લખતર તાલુકાના લીલાપુર ગામની અંદર છેલ્લા 123 વર્ષથી આગવી પરંપરા મુજબ નવરાત્રિની સાથે અનોખી રીતે જાતર ભવાઈનું આયોજન કરી મા જગદંબાની આરાધના કરવામાં આવે છે. ત્યારે 125 વર્ષથી લીલાપુર ગામના પ્રતાપ ચોકમાં જૂની વેશભૂષા સાથે માતાજીની જાતર ભવાઈ ભજવવાની પરંપરા આજે પણ જોવા મળી રહી છે. આ જાતરમાં માતા બહુચરાજીનું આહવાન કરવામાં આવે છે. લીલાપુરમાં ભજવાતી ભવાઈની શરૂઆત 1 સદી પહેલા કરાઈ હતી. લીલાપુર ગામમાં ભવાઈ નવરાત્રિના છેલ્લા 3 દિવસ સાતમ, આઠમ અને નોમ દરમિયાન ભજવાય છે. તે માટેની તૈયારીઓ જળઝીલણી અગિયારસના દિવસે માતાજીને કંકોત્રી લખીને કરવામાં આવે છે. જળઝીલણી અગિયારસને દિવસે લખાતી કંકોત્રી દ્વારા નવરાત્રિમાં થનાર ભવાઈમાં માતાજીને પધારવા આમંત્રણ આપવામાં આવે છે. આસો મહિનાની સાતમના દિવસે એટલે કે 7મા નોરતાની સાંજે બ્રાહ્મણો માતાજીને લેવા માટે મંગળ દીવેથી ભવાઈની સાખીઓ બોલ્યા પછી ગરબા ગાતા ગાતા ગામને પાદર જાય છે. વાજતે ગાજતે સૌ માતાજીની ચાચર ચોકમાં પંડમાં બંધાય છે. ત્યારબાદ લીલાપુરની જાતર ભવાઈ લગભગ લીલાપુરના બ્રાહ્મણો દ્વારા જ ભજવાય છે. આ જાતર ભવાઈ સમગ્ર ગુજરાતમાં શ્રદ્ધાળુમાં શ્રદ્ધાનું કેન્દ્ર છે. પુરુષો માતા બહુચરાજીની ભક્તિમાં લીન થઈને સ્ત્રી વેશ ધારણ કરી પરંપરાગત અહીંયા ગરબે ઘૂમે છે. ખેલ દરમિયાન વિવિધ શીખો લેવામાં આવે છે, જેમ કે લોખંડના ગરમ કરેલા સળિયા ગળા તથા જીભના આરપાર કરવા છતાં પણ પાત્ર ભજવનારને ઊની આંચ પણ આવતી નથી. એ માતાજીના પરચા તથા ખેલ રમનારની માતાજી પ્રત્યેની અખૂટ શ્રદ્ધાનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ ખેલમાં જોવા મળે છે. ત્યારે 8મી નોરતે બહુચર માતાજીનું સ્વાંગ રજૂ થતા ગુજરાતભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ આ ભવાઈ જોવા લીલાપુર ગામે ઉમટી પડે છે. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.